નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ સમાચાર તરફથી આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામનાઓ। વડોદરા શહેરમાં રાઘવદાસ ભક્ત મંડળ દ્વારા સૌ પ્રથમવાર શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના રાઘવદાસ ભક્ત મંડળ દ્વારા આજે સૌ પ્રથમવાર શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિરથી નીકળી બહુચરાજી મંદિર ખાતે આવેલ રામજી મંદિર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી। આ શોભાયાત્રામાં લગભગ 200થી વધારે રામ ભક્તો જોડાયા હતા। ભગવાન શ્રી રામના વાઘા લઈને બહુચરાજી મંદિર ખાતે આવેલ રામજી મંદિરમાં આ વાઘા પ્રભુ શ્રી રામને અર્પણ કરવામાં આવ્યા હતા। હરણી ભીડભંજન હનુમાનજી મંદિર સૌથી જૂનું અને પૌરાણિક છે। તમામ રામ ભક્તો ધજા પતાકાઓ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। 550 વર્ષ બાદ અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે, ત્યારે આ પ્રથમ વર્ષ છે જે ભવ્ય શ્રી રામનો જન્મોત્સવ મનાવવામાં આવશે। આજે જે આ શોભાયાત્રાની ઉજવણી થઈ રહી છે રામનવમીના દિવસે, આમાં અમે હરણી મંદિરથી ભગવાન શ્રી રામના વાઘા લઈ જઈ રહ્યા છે। હરણી હનુમાનજી મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે અને આ મંદિરમાં ઘણા વર્ષોથી ખૂબ ભક્તો ઉમટી રહેલા છે અને અમારો હેતુ એવું છે કે બહુચરાજી શ્રી રામજી મંદિર જે છે તે પણ પૌરાણિક છે, 200 વર્ષ જૂનો એનો ઇતિહાસ છે અને ત્યાં શ્રદ્ધાળુઓની થોડીક ઓછી અવરજવર છે। હેતુ એ જ છે એક મંદિરથી બીજો મંદિર જોડાય અને એટલે અમે લોકોએ અહીંયા ભગવાન શ્રી રામ, માતા જાનકી, લક્ષ્મણજી અને હનુમાનજીના વાઘા લાયા છે। અહીંયા પૂજન થયું છે એમનું અને આ હવે વાઘા ભેટ સ્વરૂપે ભગવાન શ્રી રામજી મંદિર બહુચરાજી જશે। એનો જે વૈકલ્પિક માર્ગ છે આપણા ભક્તોને જોડાવવાનો આ જ છે કે ગમે તે હોય બધાને જાગૃત કરવાના કે આપણી જોડે એક ભગવાનનું બીજો મંદિર છે જેનો ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ છે, 200 વર્ષ જૂનો છે। તમે બધા એની સાથે જોડાઓ। આ અમે શરૂઆત કરી છે, ભગવાન રામ, માતા જાનકીના આશીર્વાદ છે અને ભીડભંજન હનુમાનજીના આશીર્વાદ છે। મહારાજશ્રીનો ખૂબ ખૂબ આભાર છે કે એમણે આ માર્ગ દોર્યો છે અને શક્ય હશે તો આવતી વર્ષે પણ આ યાત્રા એમની એમ જ ચાલુ રહેશે અને આ એક પારંપરિક યાત્રા બનશે, મને એવું લાગે છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। આનો રૂટ જે રહેવાનો છે અહીંથી એરપોર્ટ સર્કલ, ત્યાંથી સંગમથી પાણી ટંકી, પછી મુક્તાનંદ અને પછી બહુચરાજી શ્રી રામજી મંદિર। જય શ્રી રામ। કેટલા રામ ભક્તો ઉપસ્થિત છે? લગભગ આશરે 150 થી 200 રામ ભક્તો આમાં છે અને પછી કોઈ આપમેળેથી પાછળથી જોડાઈ જાય તો એ કહેવાય નહીં। આપણો પરિચય? મારું નામ બ્રહ્માનંદ દધીચ છે અને હું હરણી મંદિરથી જોડાયેલો છું। દર શનિવારે અહીંયા ભગવાનના દર્શન માટે આવું છું અને મારા બધા મિત્રો આમાં જોડાયેલા છે। અમે ભગવાન હનુમાનજીથી પ્રેરણા લઈને રાઘવદાસ ભક્ત મંડળ ઊભો કર્યો છે। દર વર્ષે નિર્જલા એકાદશી એટલે ભીમ એકાદશીના દિવસે અમે શરબતનું વિતરણ કરતા છે અને ઇન્ટિરિયરમાં જઈ છોટાઉદેપુરમાં સ્કૂલોમાં જઈ છોકરાઓને આઈસ્ક્રીમ ખાવાનું આપતા છે। નાની સંસ્થા છે પર હેતુ એકદમ ક્લિયર છે। અમે ભગવાન રામના સેવક છીએ અને એમને સેવામાં તત્પર છીએ।